નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના। રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર। ફાયરિંગ મામલે મોટો ખુલાસો થયો છે। બનાવ સ્થળના ફાયરિંગ બાદના સીસીટીવી સામે આવ્યા છે। ફાયરિંગ બાદના દ્રશ્યો સામે આવ્યા છે। સમીર મુર્ગા ગેંગના સાગરીતો જોવા મળ્યા। તો ફાયરિંગ બાદ કારતૂસ એકઠા કરતા જોવા મળ્યા છે। તો રાજકોટમાં ફાયરિંગ મામલે મોટો ખુલાસો। આ ગેંગ વોરમાં ફાયરિંગ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ભોગ બનનારની માતાનું નિવેદન પણ સામે આવ્યું। જંગલેશ્વર ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે માથાકૂટ થઈ હતી। આ માથાકૂટમાં રાત્રે 8થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી હતી। જંગલેશ્વર ગેંગના સદસ્યના મહિલા રૂબીનાબેન જુનેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે પેંડા ગેંગના સદસ્યો રાત્રિના બાઇક અને કારમાં આવ્યા અને અચાનક ફાયરિંગ કર્યું। અમે બેઠા હતા ત્યારે એકાએક હુમલો થયો હતો। તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। માથાકૂટમાં રાત્રે 8થી વધુ ફાયરિંગ। અને આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવેલ નથી, તેમજ કોઈ ઈજાગ્રસ્ત થયેલ નથી। અને આ બાબતે હાલમાં સીસીટીવી ફૂટેજ જોઈ અને તે અંગેની તપાસ તજવીજ હાથમાં ચાલુ છે। ના, હોસ્પિટલની આ બીજું અન્ય ખાનગી કોઈ વ્યક્તિઓનું છે। હોસ્પિટલના ઉપર કોઈની હોસ્પિટલના નજીક બનાવ બનેલ છે। અમારા છોકરાઓને તો એ લોકો આપે જ છે કે અમે તમને મારી નાખશી એમ। 8-9 રાઉન્ડ કર્યા હતા એ લોકો। અમારા છોકરાઓને તો હાલતા એ લોકો ધમકી દે ને બબે કટકા ગારું એવી આપે અમારા છોકરાઓને તો એ લોકો। ફાયરિંગ બાદના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે। રાજકોટની હચમચાવતી આ ઘટના સામે આવી હતી, જેમાં જંગલેશ્વર ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે માથાકૂટ થઈ હતી। 8 રાઉન્ડથી વધુ ફાયરિંગ પણ કરવામાં આવી। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। હાર્દિક, શું છે સમગ્ર ઘટના અંગેની વધુ અપડેટ? જી, ગઈકાલે રાત્રે આજે 2 વાગ્યાની આસપાસ રાજકોટની પ્રગતિ હોસ્પિટલ પાસે આ ઘટના બની હતી, જેમાં જે રૂબિકા નામની મહિલાએ આક્ષેપ કર્યો હતો કે તેમના સંતાનો ઉપર જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને 8 થી પણ વધુ જેટલા શખ્સો આવ્યા હતા, જેમાંથી કેટલાક શખ્સો બાઇક ઉપર હતા તો કેટલાક શખ્સો જે છે એ કારમાં ધસી આવ્યા હતા અને જે છે આડેધડ ફાયરિંગ કર્યું હતું। તેમના પુત્રને જે છે મારી નાખવાનો પ્રયાસ કર્યા હતા। જો કે આ સમયે જે સમયે ફાયરિંગ થયું એ સમયે તેમના પુત્ર ઘટના સ્થળેથી નાસી ગયા હતા, એટલા માટે તેઓ બચી ગયા હતા। પરંતુ આ જે છે જૂની અદાવત હતી અને જે છે જંગલેશ્વર વિસ્તારમાં જે અગાઉ જે મારામારીની ઘટના બની હતી અને તેની અદાવત રાખીને જે શખ્સો છે 8 જેટલા શખ્સો તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ જે સાગરીતો છે પેંડા ગેંગના સાગરીતો છે અને તેમના દ્વારા આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। જ્યારે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ રીતે પણ જોઈ શકાય છે કે કેટલાક શખ્સો બાઇક ઉપર આવે છે અને ફાયરિંગ કરી અને નાસી છૂટે છે। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં એક ભય ફેલાયો છે। તો બીજી તરફ પોલીસ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તેમજ જે છે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીને પકડવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ, 3 વર્ષની બાળકીને અડફેટે લીધી। અમદાવાદમાં ધ્રુજાવી દેતો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે। નોબલનગરમાં કાર ચાલકે 3 વર્ષની બાળકીને કચડી। બાળકી કાર નીચે આવી, સદનસીબે બાળકીનો બચાવ થયો છે। તો શિવ બંગલા પાસે બાળકી કોમન પ્લોટમાં રમતી હતી, સગીર કાર લઈને આવ્યો, બાળકીને અડફેટે લીધી। અવારનવાર કાર ચાલક કિશોર સોસાયટીમાં ગાડી ચલાવીને આતંક મચાવતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। બેદરકારી અને ગફલતભરી રીતે ગાડી ચલાવતા ટ્રાફિક G ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી છે। કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ સામે કાર્યવાહી કરવામાં આવી છે। અકસ્માત કરનાર ગાડી નંબર GJ01WX2171 માલિક ફરજાના બાનુ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। તો G ટ્રાફિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। तो कार चालके 3 वर्षनी बाड़की ने कचड़ी। सोसाइटी में खेल रही थी और सोसाइटी में हमारे हर तरीके से सेफ है। बाकी कोई न्यूसेंस पर्सन आके ऐसा करे वो मेरे को नहीं अच्छा लगा। और बाकी जो लड़के ने एक्सीडेंट किया है उसके माँ बाप के ऊपर, उसके ऊपर जो भी पुलिस की जो कानून कार्रवाई होगी वो पूरी तरीके से होनी चाहिए। खेलते खेलते अच्छा, और गाड़ी की स्पीड भी तेज थी, उसने जैसे टर्न लिया उसको पता ही नहीं कि आगे कोई खेल रहा है, कोई बच्ची है, उसने पूरी गाड़ी मेरी बेटी पे चढ़ा दी। સાળંગપુરમાં યાત્રાળુ અને GDR વચ્ચે બબાલની ઘટના બની છે। મંદિરના મુખ્ય ગેટ પર બંને વચ્ચે ઝપાઝપી થઈ। ટ્રાફિકના પ્રશ્ન મુદ્દે બંને વચ્ચે હાથાપાઈ થઈ। ઉગ્ર બોલાચાલી થતા લોકો ભેગા થયા। ઉલ્લેખનીય છે કે બબાલની આ સમગ્ર ઘટના સામે આવી હતી। લોકોનું ટોળું છે તે એકઠું થઈ ગયું હતું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે બોલાચાલી થાય છે, ઝઘડો થાય છે। ઉગ્ર બોલાચાલી બાદ
હાથાપાઈ સુધીની નોબત પણ આવે છે। ટ્રાફિકના પ્રશ્ન મુદ્દે બંને વચ્ચે હાથાપાઈ થઈ હતી। સાળંગપુરમાં યાત્રાળુ અને જાડી વચ્ચે જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, આ બબાલની ઘટના મંદિરના મુખ્ય ગેટ પર બની છે। બંને વચ્ચે ઝપાઝપી થઈ। ટ્રાફિકના પ્રશ્ન મુદ્દે બંને વચ્ચે હાથાપાઈ। તો હવે વાત કરીએ માવઠાની। સૌરાષ્ટ્રના ખેડૂતો આવતીકાલથી થઈ જજો સાવધાન। આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ રહેશે। અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય। સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે। અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। रीजन में अगले 4 दिन के लिए आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है और सौराष्ट्र कच्छ में अगले 3 दिन के लिए वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ अगले 3 दिन के लिए दिया गया है। 29, 30 और 31 अक्टूबर आइसोलेटेड प्लेसेस में वेरी हेवी रेनफॉल होने का संभावना रहेगा और फिर 1 नवंबर को सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में वार्निंग किया गया है। अगले 5 दिन के लिए थंडरस्टॉर्म वार्निंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ वार्निंग इशू है। આજે પણ મેઘરાજા બોલાવશે ગડબડાટી। રાજ્યના અનેક વિસ્તારોમાં ખાબકશે વરસાદ। જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ભારે વરસાદ રહેશે તો ભરૂચ, નવસારી, સુરત, ડાંગ, તાપીમાં યલો એલર્ટ રહેશે। हेवी रेनफॉल जो येलो वार्निंग के साथ डिस्ट्रिक्ट है जूनागढ़, गिर सोमनाथ, बोटाद और दीव के लिए दिया गया है और गुजरात रीजन में येलो वार्निंग के साथ भरूच, सूरत, नवसारी, वलसाड और डांग, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। આવતીકાલે કમોસમી વરસાદની શક્યતા। પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દીવમાં ઓરેન્જ એલર્ટ છે તો રાજકોટ, દ્વારકા અને બોટાદમાં ભારે વરસાદ છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। जो बारिश का स्थिति है हेवी टू वेरी हेवी रेनफॉल की, हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है और हेवी रेनफॉल गुजरात रीजन में आपका राजकोट, हेवी रेनफॉल जो सौराष्ट्र कच्छ में है राजकोट, द्वारका और बोटाद के लिए दिया गया है। તો હજુ પણ માવઠું ગુજરાતનો પીછો નહીં છોડે। ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। આગાહીકાર અંબાલાલની માવઠા અંગે મોટી આગાહી। અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ આવશે અને ફરી ગુજરાતમાં માવઠાનો કેર વર્તાશે। આવતીકાલથી ગુજરાતમાં ફરી માવઠાનો માર રહેશે। 30-31 સુધીમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ પણ થશે તો સૌરાષ્ટ્રના ભાગોમાં આવતીકાલથી ભારે વરસાદ। બનાસકાંઠામાં પણ કેટલાક ભાગમાં વરસાદ થશે। 2 નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। દક્ષિણમાં કેટલાક ભાગમાં હળવું પૂર આવી શકે છે। 2 નવેમ્બર સુધીમાં કેટલાક ભાગમાં પૂર આવી શકે છે। ભાગોથી ગુજરાતના ભાગો પર અસર કરતા બીજી નવેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને આ વરસાદ તારીખ 30, 31 અને 43 સુધીમાં થવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 2 નવેમ્બર સુધીમાં તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવું પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહે। તો અન્ય સમાચાર અરવલ્લીથી મેઘરજમાં યુરિયા ખાતર માટે લાંબી લાઈનો। સતત બીજા દિવસે પણ ખાતર ડેપો આગળ લાંબી લાઈનો। ખાતર 2500 રૂપિયા સુધી વેચાતું હોવાનો આક્ષેપ। 2 દિવસથી ખાતર માટે ખેડૂતો ખાઈ રહ્યા છે ધક્કા। મોટી સંખ્યામાં મહિલાઓ લાઈનોમાં જોવા મળી। ખાતર મેળવવા ખેડૂતોએ સહન કરવી પડી મુશ્કેલી। ખાતર કાલે આયા હતા, ખાતર મળ્યું નહીં। 5 વાગ્યા લોકોનું નહીં મળ્યું, પાછા આજે 6 વાગ્યાના એની ઉભા છીએ।
અત્યારે ખાતરનું આવે ખરું પણ ચો જાય એ કોઈ ખબર પડતી નથી અને આજે ફરીથી ખાતર મળે કે નહીં મળતું એ કોઈ રજીસ્ટ્રેશન ખોલ્યું નથી। और मेरे को खातर 2 दिन से मैं आ रहा हूँ, 4 दिन हो गया लगभग आज, रोज चक्कर काटता हूँ, खातर अभी तक मिला नहीं है। तो मेरे सरकार से निवेदन है कि मेरे को खातर मिले, सबको मिले, मतलब सब पब्लिक, कितनी पब्लिक है, हजारों में पब्लिक है, रोज चक्कर, खाना पीना कुछ नहीं, बेचारे चाय भी ना यहाँ तरस रहे, तो कहाँ से क्या करेगा इन। तो सरकार से मेरा यही निवेदन है कि हमको थोड़ा हेल्प करे और हमको खातर पहुँचाए। દ્વારકા જિલ્લામાં 2 દિવસથી કમોસમી વરસાદે તાંડવ સર્જી દીધું છે, જેના કારણે મગફળી અને અન્ય પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના કેશોદ, વિંજલપર, ઠાકર શેરડી, ભાડતર સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદ પડતા મગફળીના તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી મગફળીનો તૈયાર પાક કમોસમી વરસાદ થતાં પલળી ગયો હતો। મગફળી પલળી જતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે કમોસમી વરસાદ થતાં મગફળી પલળી ગઈ છે અને તેમાં ફૂગ બેસી ગઈ છે, જેને લઈને મગફળીના પૂરતા ભાવ નહીં મળે, સાથે પશુઓનો ઘાસચારો પણ પલળી ગયો છે। ખેડૂતો ઝડપથી સર્વે થાય અને ઝડપથી સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે। પાથરા પડેલા છે, અમુકને ફરિયા બનાવેલા છે, અમુકને હલર હાલતા હતા અને હવે ઘર પકડી ગયો એટલે કામ બધા બંધ થઈ ગયા અને હવે ખેડૂતને કાગળ પણ મળતો નથી। કાગળ, તાલપત્રી લેવા જાય તો મળે, થોડોક મળે અને એને મળે તો એનો ભાવ ડબલનો તબલ દુકાનવાળા કરીને આપે, આપણને આપે। મગફળીનું હાર્વેસ્ટિંગ થતું હતું અને પાથરા પડ્યા છે, કણાને ભરિયા પડ્યા છે અને ઓપનર પણ હાલે છે પણ બધા કાઢી નથી શક્યા, તો એમાં મોટા પાયે નુકસાન મગફળીમાં થયેલ છે। તો કમોસમી વરસાદને કારણે બધોય પાક સંપૂર્ણ રીતે હાવ નાશ થઈ ગયો। હવે જો આમાં કંઈક સરકાર જો ખેડૂત સામું જોઈ અને કંઈક વળતરનું જો પેકેજ જાહેર કરે તો અમે આમાં કંઈક ખેડૂતને 2 પૈસાનું કંઈક આમાં વળતર મળતું। અમારું હળી ગયું અને પાથરે પીડ્યું એ બગડી ગયું અને ભર બધા એમની ચોંટી ગયા છે, એટલે અમારો કાંઈ ઉધાર થાય એમ છે નહીં। સુરતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે બેઠકનું આયોજન કરાયું છે। ધારાસભ્ય મુકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી છે। આ બેઠકમાં અધિકારીઓ અને ખેડૂત અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે। ક્યાં કેટલું નુકસાન થયું તે અંગે સર્વે હાથ ધરવામાં આવશે અને આ સર્વેની કામગીરી વખતે ખેતી વિભાગના અધિકારીની સાથે સરકારના પ્રતિનિધિ અને ખેડૂત આગેવાન હાજર રહેશે। આ બેઠકમાં ખેડૂત અગ્રણીઓ, વિવિધ મંડળીના પ્રમુખો સહિત શુગર ફેક્ટરીમાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। ખેડૂતો આગેવાનો સાથે આજે એક ચર્ચા રાખી છે, કેવી રીતના સમીક્ષા થાય, વળતર કેવી રીતના આપી શકાય, એનું જે સર્વે છે કઈ રીતના કરવો। ત્યારે મારા અધિકારી જોડે મિટિંગ રાખી છે કે દરેક ગામમાં સર્વે થાય, મારા મંત્રીનો એક પ્રતિનિધિ હાજર હોય, ગામનો એક પ્રતિનિધિ હાજર હોય, એકચ્યુઅલ પાકને નુકસાન કઈ રીતના થયું છે એનું પણ સર્વે થાય, એના માટે આજે એક બેઠક રાખવામાં આવી છે। બોટાદની કૃષક મહાપંચાયત દરમિયાન ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના નિવેદનથી રાજકીય ગરમાવો વધી ગયો છે। ચાવડાએ કહ્યું કે 2027 ચૂંટણીને વાર છે, પણ 2026 પહેલા આવે છે। જો સત્તામાં બેઠેલા લોકો નહીં સમજે તો નેપાળવાળી પણ થાય। તેમના આ નિવેદન પર ભાજપના મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે અમિત ચાવડા શાંતિ દોહડવાનો પ્રયાસ કરી રહ્યા છે। કોંગ્રેસના સમયમાં અરાજકતા હતી, જ્યારે હાલના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ શાંતિપ્રિય ગુજરાત માટે કાર્યરત છે। પૈસામાંથી જે ભ્રષ્ટાચાર કરે છે બંધ નહીં કરે તો નેપાળ વાળી ગુજરાતમાં થતા કે દેશમાં થતા વાર નહીં લાગે। ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા એવું નિવેદન આપી રહ્યા છે કે ગુજરાતની અંદર નેપાળવાળી થશે, એટલે આ નિવેદન આપી અને ગુજરાતની શાંતિને દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જે અરાજકતા ગુજરાત કોંગ્રેસના સમયમાં ગુજરાતની અંદર હતી એ અરાજકતા પરત લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ગુજરાતની અંદર જે પ્રમાણે ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય હર્ષભાઈ સંઘવીના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે શાંતિ અને સલામતી આપી રહી છે, આ શાંતિ અને સલામતી દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવું તેમના નિવેદન ઉપરથી દેખાય છે। માત્ર અમિત ચાવડાજીને એક જ કહેવાનું મારે કે ગુજરાત શાંત છે,
ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિઓને કોઈ પ્રશ્ન હોય તો સરકાર એનું નિવાડો પણ લાવે છે. રાજકોટના ધોરાજી ઉપલેટામાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. કપાસ, મગફળી અને સોયાબીનના પાક નાશ પામ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરાજી ઉપલેટા ધારાસભ્યએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી. ધારાસભ્યએ ખેડૂતોને યોગ્ય વળતર અને સહાય મળે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. છેલ્લા 3 દિવસ થયા જે કમોસમી વરસાદ પડી રહ્યો છે તે વરસાદને લીધે ખેડૂતોના ઊભા પાકને ખૂબ જ નુકસાન થયું છે. ધોરાજી ઉપલેટા વિધાનસભા ક્ષેત્રના લગભગ તમામ ગામોમાં વ્યાપક પ્રમાણમાં ખેતીના પાકોને નુકસાન થયું છે. આ નુકસાન માટે યોગ્ય સહાય મળે, વળતર મળે, એના માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના માનનીય કૃષિ મંત્રીશ્રીને મેં ટેલિફોનિક જાણ કરી છે અને આ બાબતે કાલે હું રૂબરૂ પણ રજૂઆત કરવાનો છું. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. મહારાષ્ટ્રની નાસિકમાં અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે. સુરતના યુવાનોનું અકસ્માતમાં નીપજ્યું છે મોત. મહત્વપૂર્ણ સમાચાર. શિરડી દર્શન કરવા જતા સમયે નડ્યો અકસ્માત. કાર પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. એકનું ઘટના સ્થળે મોત, અન્ય 2ના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. તો એક યુવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ. અકસ્માતમાં કારનો કચ્ચર ઘાણ વળી ગયો. ગૂગલ મેપે કાર ચાલકને ગોથે ચડાવ્યો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સિયાલજ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેના અધૂરા ભાગ પર મોડી રાત્રે એક ઇકો કાર પલટી મારી ગઈ હતી. ગૂગલ મેપ પર ભરોસો રાખીને અધૂરા રસ્તા પર આગળ વધતા કાર ચાલકને આ અકસ્માત નડ્યો હતો. સદનસીબે કારમાં સવાર કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી ન હતી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું કામ ઝડપથી ચાલી રહ્યું હોવા છતાં સિયાલત સહિત અન્ય ગામોમાં ખેડૂતોનો વિરોધ ચાલુ છે, જેના કારણે અધૂરું રહેલું કામ અને બેરિકેટિંગ્સનો અભાવ મોડી રાત્રે મુસાફરો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. બીજી તરફ બનાસકાંઠાના ઓગળ તાલુકાના થરામાં વધુ એક છકડો પલટ્યો છે. થરા સર્વિસ રોડ પર પડેલા ખાડામાં વધુ એક વખત છકડો રિક્ષા પલટી ગઈ. નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીના કારણે વધુ અકસ્માત. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવેની બેદરકારી, સર્વિસ રોડ પર ખાડાનું સમારકામ ક્યારે થશે તે મોટો સવાલ. અત્યાર સુધી જે પ્રકારની પરિસ્થિતિ, થરામાં વધુ એક છકડો પલટ્યો છતાં પણ તંત્ર નિંદ્રાધીન. તો નેશનલ હાઈવે પર આટલી મોટી બેદરકારી. અમદાવાદમાં સલામતી સામે ઉઠ્યા છે સવાલો. અમદાવાદ શહેરમાં ચેઇન સ્નેચરો બેફામ બન્યા છે. નરોડા હંસપુરા પાસે ચેઇન સ્નેચિંગ. યુવકના ગળામાંથી ચેઇન ખેંચીને 2 લોકો ફરાર થયા છે. રવિવારે વહેલી સવારે આ બનાવ બન્યો છે. નરોડા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે. રવિવારની આ ઘટના છે. વહેલી સવારે આ સમગ્ર ઘટના બની છે, પરંતુ અમદાવાદમાં કેટલી સલામતી તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. પહેલા અમદાવાદને સલામત શહેર માનવામાં આવતું હતું, પરંતુ હવે આ જ અમદાવાદમાં ચેઇન સ્નેચરો ધોળા દિવસે કઈ રીતે ચેઇન સ્નેચિંગ કરે છે તે જુઓ. સુરતના ઓલપાડ તાલુકાના સાયણમાં તસ્કરો બન્યા છે બેખોફ. સાયણ ગામે વહેલી સવારે એસબીઆઈના એટીએમ મશીને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. ગેસ કટરથી એટીએમ મશીન કાપી નાખ્યું. એટીએમમાં રહેલા લાખો રૂપિયાની ચોરી કરીને ભાગી ગયા. ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સહિત એલસીબી, એસઓજી અને ઓલપાડ પોલીસ સ્થળ પર. સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ સુરતના માંડવીમાં બાઇક અકસ્માતમાં 3 યુવકોના મોત નીપજ્યા છે. માલધા રોડ પર 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 યુવકના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. સુરત સિવિલ હોસ્પિટલમાં સારવારમાં વધુ એક યુવકનું મોત થયું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાવાની છે, જેને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે એકતા પરેડમાં ભાગ લેવા જોધપુરથી 52 ઊંટની 2 ટુકડીઓ આવી પહોંચી છે। બિકાનેરના રાજવી ગંગાસિંહ દ્વારા રચાયેલ આ બીએસએફનું ઊંટ દળ એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતું હતું, જે હવે સીમા સુરક્ષા દળની અગત્યની ટુકડી છે। જેસલમેરી અને બિકાનેરી જાતિના આ ઊંટોને ખાસ તાલીમ અને સંભાળ આપવામાં આવે છે। પરેડ પહેલા ઊંટની પૂંછડીને સુંદર રીતે કાપીને આકર્ષક ડિઝાઇન આપવામાં આવે છે। આ દળ તેની શિસ્ત, શિલ્પ અને પરંપરાના કારણે એકતા પરેડનું વિશેષ આકર્ષણ બન્યું છે। तीव्र गति से श्वान दस्ते के ठीक पीछे गुजरात पुलिस का अश्वरोही दस्ता, इस दस्ते की कमान। અને મહત્વપૂર્ણ સમાચાર, વિસનગર એપીએમસી દિવાળીના મિની વેકેશન બાદ સોમવારે ફરી ધમધમી ઉઠી છે। વેપારીઓએ શુભ મુહૂર્તમાં પૂજા અર્ચના કરીને પોતાના ધંધા રોજગારનો પ્રારંભ કર્યો હતો। વેપારીઓ અને ખેડૂતોમાં ફરી કામકાજ શરૂ થતાં ઉત્સાહ જોવા મળ્યો। હાલમાં માર્કેટયાર્ડમાં મુખ્યત્વે કપાસ અને એરંડાની આવક નોંધાઈ છે। ખેડૂતો પોતાનો તૈયાર માલ લઈને યાર્ડમાં પહોંચી રહ્યા છે। જો કે હાલમાં રાજ્યભરમાં વરસાદી માહોલ હોવાથી યાર્ડ દ્વારા ખેડૂતો અને વેપારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે। માલને સુરક્ષિત રાખવા માટે સૂચના આપવામાં આવી છે। વરસાદના કારણે પાકને નુકસાન ન થાય તે માટે યાર્ડ સત્તાધીશો દ્વારા પૂરતી વ્યવસ્થા પણ કરાઈ છે। હાલ તો કપાસના સારા એવા ભાવ છે। માવઠા પહેલાં ખેડૂતોએ વીણીને મોકલેલું છે, એટલે સારો માલ છે। પણ માવઠાની અસર લીધે કપાસના રૂમો બગાડ થશે, એટલે ભાવ ઉપર પણ એની અસર થશે। અમારા માર્કેટ યાર્ડમાં લગભગ રોજની 10 થી 12 ગાડી કપાસની આવક થાય છે, અને રાયડો અને એરંડા આ મુખ્ય અહીંયા વેચાણ માટે આવે છે ખેડૂતો। માવઠાના કારણે શું છે, અગાઉથી પણ જ્યારે 2-3 દિવસ જ્યારે વરસાદનું માવઠું અને વાતાવરણ જ્યારે બંધાયેલું હતું, ત્યારે અમારે એપીએમસી સેક્રેટરી તરફથી જાહેર એક મેસેજ બી મૂકવાનો હતો। એવી મોબાઈલ પર પણ ખેડૂતોને, વેપારીઓને જાણ કરવાનું, તમારો પોતાનો જાનમાલ સચવાય, તકલીફ ના પડે, એટલે આ લાવવો નહીં અને સુરક્ષિત જગ્યાએ લાવી અને શેડમાં અને મોલમાં માલ બી લોકોનો ઉતરાયો હતો। અને આજે બી આજથી, જો કે અમારા ત્યાં તો છેલ્લા 2-3 દિવસથી શું રજાઓ હતી, એટલે લગભગ વેપારી ખેડૂતોને કોઈ નુકસાન થયું નથી। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।